મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. આણંદમાં થોડા દિવસ પહેલા એક ઘટના ઘટી. એક અપમૃત્યુ કહો કે પછી હજુ સુધી સત્ય નથી આવ્યું ત્યાં સુધી એને કંઈ નામ ન આપો તો પણ ઠીક. કોળી સમાજની એક દીકરીનું મોત નીપજ્યું અને બાદ ત્યાં વિરોધ પ્રદર્શન શરૂ થયા, કેટલીક માંગ ઉઠી. પરંતુ આ ઘટનાએ પણ એ વાતની સાબિતી આપી દીધી કે કોળી સમાજમાં હવે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી આવે તો જ ન્યાય મળે. અને સામાન્ય રીતે કોળી સમાજમાંથી આવતા યુવાનોનો પણ એ આગ્રહ હોય છે કે ઘટના જ્યાં ઘટે ત્યાં હીરા સોલંકી કે પરસોત્તમ સોલંકી આવી જાય તો કદાચ ન્યાય મળવામાં ઝડપ થાય. કદાચ આવું થાય છે એટલા માટે કારણ કે મહુવામાં નવનીત બાલદિયાના કેસમાં એવું થયું અને લોકોને એવી અપેક્ષા જાગી કે જો હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી ઇન્વોલ્વ થઈ જાય તો આપણને ફટાફટ ન્યાય મળી જાય. એનો એક મતલબ તો એ પણ થયો કે હવે કોળી સમાજે ન્યાય મેળવવા માટે આ બે ભાઈઓ પાસે જ જવાનો વખત આવશે એવું આ ઘટના સાબિત કરી રહી છે. આવું શા માટે? આણંદમાં શું થઈ રહ્યું છે? સત્ય ક્યારે આવશે? અને આ આખી ઘટના સમજાવે છે શું? એ સરળ ભાષામાં તમને સમજાવવાનો અને તમને માહિતગાર કરવાનો પ્રયાસ કરીશ. એ પહેલાં કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. તો આણંદમાં એક યુવતી જે હોસ્ટેલમાં રહેતી હતી એની અચાનકથી લાશ મળે છે. કેટલાક લોકો એવું કહે છે કે આ આત્મહત્યા નથી, કેટલાક લોકો એવું કહે છે કે આ હત્યા છે, કેટલાક લોકો સત્યની રાહમાં છે. અચાનકથી આણંદમાં કેટલાક લોકો એક્ટિવ થાય છે જે કોળી સમાજમાંથી પણ આવે છે અને કેટલાક રાજકીય પક્ષોમાંથી પણ આવે છે. સામાન્ય રીતે સામાજિક ઘટનામાં ન્યાય મેળવવાની ઝુંબેશ એક પોલિટિકલ માઇલેજ પણ બની જતું હોય છે અને ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ થઈ ગયા છે. તો કદાચ કેટલાકને એવું હતું કે સમાજની દીકરીને ન્યાય અપાવવાની સાથોસાથ કેટલુંક માઇલેજ ને વેઇટેજ આપણને પણ મળી જશે અને આપણે પણ સોશિયલ મીડિયામાં ચમકી જઈશું. પરંતુ વાત, મુદ્દો અને સવાલ સાચો હતો કે દીકરીના પરિવારને સત્યની જાણ થાય, સત્ય ખબર પડે, સત્ય ઉજાગર થાય. અને એટલા માટે જ છેલ્લા 10-12 દિવસથી આણંદ ખાતે એક લડાઈ શરૂ થઈ કે કોળી સમાજની દીકરીને ન્યાય મળે. એની માટે સોશિયલ મીડિયામાં કેટલાક પોસ્ટર્સ પણ વાયરલ થયા. અચાનકથી ત્યાં એવી માંગ ઉઠી કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ આણંદ શા માટે નથી આવતા? જોકે એ સવાલ તો સર્વગ્રાહી છે ને સવાલ બધાને થવો પણ જોઈએ. કારણ કે નવનીત બાલદિયામાં જ્યાં રાજુલાથી મહુવા માત્ર 40 કિલોમીટર દૂર છે ત્યાં હીરાભાઈ એક ચપટી વગાડતા પહોંચી જાય તો અત્યારના તો વિધાનસભાનું સત્ર ચાલે છે ને અપેક્ષા છે કે હીરાભાઈ ગાંધીનગરમાં હશે તો ગાંધીનગરથી પણ આણંદ કંઈ એટલું દૂર નથી. તો હજુ સુધી હીરાભાઈ સોલંકી આણંદ કેમ નહીં ગયા હોય? પરસોત્તમભાઈની તબિયત નાદુરસ્ત રહે છે તો અપેક્ષા એવી હોય કે એમના સુપુત્ર દિવ્યેશ સોલંકી કેમ નથી જતા? જો કે દિવ્યેશ સોલંકી અને હીરાભાઈ બોટાદમાં જે ઘટના ઘટી અને બાદ ઘણા દિવસો પછી એમને અચાનક થયું કે આપણે જવું જોઈએ તો એ બોટાદ જરૂર ગયા હતા, પરંતુ મહુવાની ઘટના પછી આણંદ કેમ નથી જતા એ સવાલ ઘણા બધા એને થઈ રહ્યો છે. આ સાથોસાથ એ નથી જતા એનો સવાલ ત્યારે પણ ઉઠ્યો હતો જ્યારે વિછિયામાં કોળી સમાજના યુવાનો ઉપર અત્યાચાર થયો ને જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને ત્યારે અમે પણ સવાલ પૂછ્યો હતો કે ક્યાં ગયા એ કોળી સમાજના માંધાતાઓ અથવા તો નેતાઓ જે હંમેશા સમાજ માટે ઊભા રહેવાની કસમો લે છે. જો કે મહુવામાં આખી વાત ઊંધી સાબિત થઈ ગઈ. એવા કોળી સમાજના નેતાઓ આવ્યા જેમને ભાવનગર અથવા તો મહુવા કે રાજુલા કે ઘટના સાથે નિસ્બત નહોતો, પરંતુ સમાજના મુદ્દે સાથે રહેવા માટે, યુનિટી માટે તમામ કોળી સમાજના ધારાસભ્ય એક થયા અને નવનીત બાલદિયાને ન્યાય મળે માટેના પ્રયાસ થયા. ભલે એ પછી વિંછિયા અને બોટાદમાં ન ગયા હોય, પરંતુ એ મહુવામાં કરી બતાવ્યું. ત્યારે કદાચ એવું હતું કે વિંછિયાની ભૂલથી અને બોટાદની ભૂલથી એ કદાચ શીખી ગયા, પરંતુ મહુવામાં કરેલી વાત હવે આણંદમાં કેમ નથી થતી એ સૌથી મોટો સવાલ છે. ત્યાંના એક સ્થાનિક કોળી સમાજના આગેવાને સભામાં એ સવાલ પણ પૂછ્યો કે નવનીતભાઈને તો થોડુંક જ વાગ્યું હતું અને તેમ છતાં ત્યાં કોળી સમાજના નેતાઓના ધાડા ઉતરી ગયા. અહીંયા તો દીકરીનો જીવ ગયો છે, અહીંયા કેમ નથી આવતા? એ જ યુવાનનો આજે પાછો વિડીયો આવ્યો કે મારી હીરાભાઈ સાથે પણ વાતચીત થઈ છે, દિવ્યેશભાઈ સાથે પણ વાતચીત થઈ છે અને આવતા સોમવારે કદાચ એ દીકરીના પરિવાર સાથે ન્યાય માટે બધા ગાંધીનગર પણ જવાના છે. સવાલ એ છે
કે મીડિયામાં અને કોળી સમાજના યુવા આગેવાનોના આટલા પ્રેશર બાદ હવે ગાંધીનગર જવાની વાત કરે છે, તો પહેલાં આ સત્ય સામે આવી ગયું હોત તો શું વાંધો? નવનીત બાલદિયાના કેસમાં તો રાત્રે નવનીત બાલદિયા ઉપર હુમલો થયો અને વહેલી સવારે મહુવાની હનુમંત હોસ્પિટલમાં 5,000 લોકો એકત્ર થઈ ગયા હતા. એની પાછળનું કારણ એટલું જ હતું કે હીરાભાઈ સોલંકી રાજુલાથી ફૂલ સ્પીડે આવી રહ્યા છે. હવે આ ફૂલ સ્પીડે દીકરીના ન્યાય માટે હીરાભાઈ અને પરસોત્તમભાઈ અથવા કહો દિવ્યેશભાઈ એ શા માટે આણંદ નથી પહોંચી રહ્યા એ ખબર નથી પડતી. જો કે એવું પણ કારણ દર્શાવવામાં આવ્યું આડકતરી રીતે કે સત્ર ચાલુ છે વિધાનસભાનું અને વિધાનસભાના સત્રમાં એમના મત વિસ્તારના મુદ્દાઓને પ્રાધાન્ય આપવું પણ જરૂરી છે. એટલે કદાચ એવું બને કે થોડો વિલંબ થઈ જાય. પરંતુ આ ઘટનાને 10-12 દિવસ ગયા છે, વચમાં 1-2 શનિ રવિ પણ જતા રહ્યા છે અને ગાંધીનગરથી આણંદ તો એટલું કંઈ દૂર નથી. જેટલું રાજુલાથી મહુવા હતું એટલું જ ગાંધીનગરથી આણંદ છે. પરંતુ ખેર શું કામ નથી જતા એ તો હવે ખબર નથી પડતી અને અપેક્ષા રાખીએ જાય. આ બધા સવાલ ઉઠાવવા પાછળનો આશય એટલો છે કે દીકરીનો પરિવાર જે ન્યાય ઝંખી રહ્યો છે અને ન્યાય કરતાં સત્ય ઝંખી રહ્યો છે, તો એ સત્ય સામે આવે કે હકીકતમાં દીકરી સાથે થયું તો શું. આ હોસ્ટેલમાં થોડા ટાઈમ પહેલાં એક દીકરી સાથે આવું જ કંઈક થયું હતું, જેમાં એમણે સુસાઇડ કરી એવો સવાલ ઉઠ્યો હતો અને ફરી એક દીકરીનું આવું અપમૃત્યુ થવું, તો સ્વાભાવિક રીતે સવાલ બધી જ રીતના ઉઠવા જોઈએ. એ હોસ્ટેલ પર, એ કેમ્પસ પર, વહીવટી તંત્ર પર, પોલીસ તંત્ર પર. હવે બસ અપેક્ષા એટલી રાખવાની છે કોળી સમાજના લોકોએ કે હીરાભાઈએ જે નવનીત બાલદિયાના કેસમાં મહુવામાં જે કરી બતાવ્યું કે 12 કલાક પણ નહોતા થયા અને બગદાણાના અધિકારીને લીવ રિઝર્વ પર મૂકી દીધા, તો હવે આ ઘટનામાં કંઈ એવું થશે કે કેમ એ સવાલ ઉપર નિર્ભર છે. પરંતુ ફરક એટલો છે કે અહીંયા દીકરીનું મોત થઈ ચૂક્યું છે અને ત્યાં નવનીત બાલદિયા હોસ્પિટલના બીછાને હતા. હવે મોતની પાછળનું સાચું કારણ પહેલાં સામે આવે તો ખબર પડે કે દીકરી સાથે થયું તો શું. વાત કોઈ કોળી સમાજની દીકરી કે કોઈ અન્ય સમાજની, ઠાકોર સમાજની કે સવર્ણ સમાજની દીકરીનો સવાલ નથી. સવાલ અહીંયા એ છે કે શું સમાજે જેમને નેતાઓ બનાવ્યા એ નેતાઓ આવશે તો જ ન્યાય મળશે? એ નેતાઓની હાજરી હશે તો જ પોલીસ ગંભીરતાથી કામ કરશે, તો જ વહીવટી તંત્ર સાંભળશે લોકોનું. અને એવું બને કે બધી જ જગ્યાએ પરસોત્તમ સોલંકીના હીરા સોલંકી પહોંચી પણ ન શકે, તો શું ત્યાં સુધી લોકોએ ન્યાય માટેની રાહ જોવાની? આ મેસેજ હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી અને ખુદ દિવ્યેશ સોલંકીએ પણ સમાજને આપવો જોઈએ. પરંતુ ખેર સમાજના નેતા છે, સમાજના વડીલ નેતા છે, એટલે અપેક્ષાઓ એમના પાસેથી ઘણી બધી હોય. હવે બધી જ અપેક્ષાઓ આજે આણંદમાં થયું છે, શક્ય બને કાલે દક્ષિણ ગુજરાતના એક ભાગમાં બને, તો શું ત્યાં પણ હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી ને દિવ્યેશ સોલંકી જશે? કે ત્યાં પણ પછી એવું કહેશે કે સત્ર ચાલી રહ્યું છે અને સોમવારે જઈશું, મંગળવારે જઈશું, તો ત્યાં સુધી કદાચ ત્યાં કોઈ ભગવાન કરે એવી ઘટના ન થાય, તો શું ત્યાં સુધી ન્યાય માટે રાહ જોવાની? એટલે હંમેશા એક વાતનો મિત્રો વિચાર જરૂર કરજો કે જે સમાજના નેતા પસંદ કરે છે, એ સમાજના નેતા વગર જો કાર્ય આગળ ન વધતું હોય તો એ સમાજના નેતાઓને પણ તમારે વિનંતી કરવી જ રહી કે દર વખતે અમે આપને બોલાવીએ તો જ અમને ન્યાય મળે. શું એ જરૂરી છે? આ સવાલ જરૂર પૂછજો. અને બાકી આણંદમાં જે નવા ઓલા મશરૂમના ટોપની જેમ ઉગી નીકળેલા નેતાઓ છે, એમણે પણ સમજવાની જરૂર છે કે ન્યાય માટે લડત લડવી જરૂરી છે, ન કે સમાજના નેતાઓને આગળ કરવા. સત્યની સાથે હંમેશા લોકો ઊભા જ રહે છે, પછી એ પરસોત્તમભાઈ ને હીરાભાઈ આવે તો પણ અને ન આવે તો પણ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂર લખજો. બાકી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.